હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજે આપણે આ લેક્ચર સિરીઝમાં જે સીસીની મેન્સ એક્ઝામ છે તો એમાં ગ્રુપ એ અને બી બંને ગ્રુપ આવશે. તો આપણે આજે આ લેક્ચર સિરીઝમાં ગ્રુપ બીમાં જે ડિટેલ સિલેબસ છે તો એમના વિશે ચર્ચા કરવાના છીએ. કારણ કે આપણને બધાને ખબર છે કે આપણો જે પ્રિલિમ્સ છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે ને એના આધારે જે આપણું નોર્મલાઇઝેશન થશે, પછી નોર્મલાઇઝેશન થઈને બધાને જે પ્રમાણે કટ ઓફ બહાર પાડવામાં આવશે તો કટ ઓફ આધારે અમુક ગ્રુપ એ માટે સિલેક્ટ થશે, અમુક ગ્રુપ બી માટે સિલેક્ટ થશે કે કટ ઓફ આધારિત તમારે સિલેક્શન થવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જેનું પણ ગ્રુપ બીમાં થશે તો એમાં ગ્રુપ બીમાં આપણને બધાને ખબર છે કે કેવા પ્રકારનો ક્વેશ્ચન પેપર હશે. કારણ કે એમાં મેન્સની એક્ઝામ પણ આપણી લેવાની છે. કારણ કે પ્રિલિમ્સ પાસ કરશું પછી મેન્સ આપણે આપવાની છે. તો મેન્સમાં કયા કયા ટોપિક આપણને પૂછાશે તો એમના વિશે આજે આપણે આ લાઈવ લેક્ચર સિરીઝમાં ચર્ચા કરવાના છીએ. તો બધા વિદ્યાર્થી મિત્રોએ લાસ્ટ સુધી લેક્ચર નિહાળવાનો છે વિદ્યાર્થી મિત્રો. અને આ લેક્ચર બધા વિદ્યાર્થીઓ માટે અતિ મહત્ત્વનો રહેવાનો છે. કારણ કે જેટલા વિદ્યાર્થી મિત્રો પ્રિલિમ્સ પાસ કરશે તો ગ્રુપ બીમાં તમારે મેન્સ કેવા ટાઈપની આવશે ને એમાં કયા કયા ક્વેશ્ચનો હશે કે કયા કયા ટોપિકમાંથી પૂછાશે તો એમનું ડિટેલ સિલેબસ વિશે વાત કરીશું. ને આમાં અમુક જે પ્રકારના ટોપિકો છે જેવું કે મેથ્સ અને રિઝનિંગ હતું તો એનું તો આપણે પ્રિલિમ્સમાં ચર્ચા કરી લીધી હતી. એટલે કે પ્રિલિમ્સમાં આપણે એમના વિશે કમ્પ્લીટ કરી નાખ્યું હતું. પછી ગુજરાતી છે, ઇંગ્લિશ છે, તો આ 3 સબ્જેક્ટમાં હવે તમારે ખાલી રિવિઝન જ કરવાનું હોય. એના સિવાયના બીજા કયા કયા ટોપિક છે તો એમના વિશે જ આખો ડિટેલમાં સિલેબસ આપણે લાવેલો છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે હવે ચર્ચા કરીએ છીએ ને લાસ્ટ સુધી લેક્ચર જોવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં જ આપણે જોઈ લઈએ તો કે જે સીસી પ્રિલિમ્સ છે તો પ્રિલિમ્સ પછી શું આવશે તો કે મેઇન્સ આવશે. હવે જે મેઇન્સ છે એ આપણી કેટલા માર્ક્સની રહેશે વિદ્યાર્થી મિત્રો, તો આપણે એમના વિશે જોઈ લઈએ. તો કે કેટલા માર્ક્સની રહેશે તો કે ટોટલ કેટલા 200 માર્ક્સની હશે વિદ્યાર્થી મિત્રો. કેટલા 200 માર્ક્સની હશે. અને આ ગ્રુપ બી માટેનું છે. આપણે ગ્રુપ એ અને બી બંનેનું જોઈશું, પરંતુ આજે આપણે આ લેક્ચરમાં ગ્રુપ બીનો જે ડિટેલ સિલેબસ છે એમના વિશે ચર્ચા કરવાના છીએ. તો એમાં જે મેઇન એક્ઝામિનેશનમાં જે માર્ક્સ છે તો માર્ક્સ કેટલા હશે તો કે 200 માર્ક્સનું પેપર હશે. અને ટાઈમિંગની વાત કરીએ તો 120 મિનિટ એટલે કે કેટલી 2 કલાક થશે. તો 2 કલાકમાં તમારે 200 માર્ક્સનું ક્વેશ્ચન પેપર હશે. તો એમાં કયા કયા ટોપિકો પૂછાશે તો કે પહેલાં તો ઇંગ્લિશ છે. તો ઇંગ્લિશ કેટલા માર્ક્સનું હશે તો કે 20 માર્ક્સનું પૂછાશે. પછી ગુજરાતી છે તો ગુજરાતી કેટલા માર્ક્સનું હશે તો 20 માર્ક્સનું હશે. પછી પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, આરટીઆઈ એટલે કે આ આખું આપણું બંધારણ થઈ જશે. અને બંધારણ પણ મહત્ત્વનું છે વિદ્યાર્થી મિત્રો. જો તમારે સીસી મેન્સને ક્લિયર કરવી હોય તો બંધારણ તમારું 30 માર્ક્સનું પૂછાશે. પછી હિસ્ટ્રી છે, જિયોગ્રાફી છે, કલ્ચરલ હેરિટેજ છે એટલે કે ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો, તો એમાંથી 3 સબ્જેક્ટ છે તો એને એકમાં આવરી લીધા છે. અને એમાંથી કેટલા 30 માર્ક્સનું પૂછાશે. પછી અર્થશાસ્ત્ર છે, ઇકોનોમી એટલે અર્થશાસ્ત્ર છે, પછી એન્વાયરમેન્ટ પર્યાવરણ છે, અને સાયન્સ ટેક એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી, તો એ 3 સબ્જેક્ટમાંથી આપણને 30 માર્ક્સનું પૂછાવાનું છે. પછી 6થા નંબરની વાત કરીએ તો કે કરંટ અફેર્સ અને કરંટ અફેર્સ વિથ રિઝનિંગ એટલે કે કરંટ અફેર્સ જે છે એ તમારું કેટલા માર્ક્સનું રહેવાનું છે તો કે 30 માર્ક્સનું રહેવાનું છે. તો એમાં કયા કયા કરંટ અફેર્સ આવશે તો આગળ આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ કે કેવા કેવા ટાઈપના કરંટ અફેર્સ પૂછાશે આમાં આપણને કયા કયા. તો કે રાજ્ય લેવલે આપણું ગુજરાત રાજ્ય છે, ગુજરાત રાજ્યની એક્ઝામ છે, આ સીસીની મેન્સ એક્ઝામ છે એ ગુજરાત રાજ્યની છે તો ગુજરાતની દ્રષ્ટિએ કરંટ અફેર્સ પૂછાશે. પછી ભારત દેશની દ્રષ્ટિએ પૂછાશે અને ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ પણ તમને રિઝનિંગ કરંટમાં જે રિઝનિંગ છે, કરંટ બેઝ રિઝનિંગ એટલે કે કરંટ અફેર્સના ક્વેશ્ચનો પૂછાશે વિદ્યાર્થી મિત્રો. પછી 7મા નંબરનું લાસ્ટનું છે તો કે રિઝનિંગ છે. તો રિઝનિંગ કેટલા 40 માર્ક્સનું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણને મેન્સમાં આપણે પ્રિલિમ્સની એક્ઝામ આપી તો પ્રિલિમ્સમાં પણ આપણે 40 માર્ક્સનું જ રિઝનિંગ હતું વિદ્યાર્થી મિત્રો. અને રિઝનિંગ ત્યાં આપણે કરી લીધું હતું. તો આ જે રિઝનિંગ છે એમને તમારે અત્યારે
ના કરો તો પણ ચાલે, પરંતુ ખાલી એક વખત રિવિઝન કરવું પડશે વિદ્યાર્થી મિત્રો. પછી આ ઇંગ્લિશ છે તો ઇંગ્લિશ પણ આપણું કમ્પ્લીટ થઈ ગયું હતું, કારણ કે પ્રિલિમ્સમાં ઇંગ્લિશ વિશે પૂછાણું હતું ને આપણને બધાને ખબર છે કે કેવા કેવા પ્રકારના ક્વેશ્ચનો એમાંથી પૂછાય છે. પછી ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતી પણ આપણને મેઇનલી બધાએ કરી નાખ્યું છે. તો આપણી પાસે હવે મેઇનલી એટલા 3 થી 6 નંબર સુધીના ટોપિક છે. તો આ જેટલા સબ્જેક્ટ છે એ જ તમારે હવે ક્લિયર કરવાના છે કે ગ્રુપ બીની એક્ઝામ જે વિદ્યાર્થી મિત્રોને આપવાની છે તો એના માટે ખાલી તમે જો ગ્રુપ બી માટે સિલેક્ટ થાવ તો તમારે ખાલી હવે રિઝનિંગનું તો રિવિઝન જ કરવાનું છે, ઇંગ્લિશનું પણ રિવિઝન કરવાનું છે, ગુજરાતીનું પણ રિવિઝન કરવાનું છે. પણ હવે ખાલી તમારે એટલા 4 ટોપિક વિશે જ વધારે પડતું જોવાનું છે. તો આ મેઇનલી મેં તમને કહી દીધું કે જે ગ્રુપ બીની એક્ઝામ હશે તો એ કેટલા માર્ક્સની હશે અને સમય શું રહેશે, તો કે 2 કલાકનો સમય રહેશે. અને બીજી વસ્તુ કે આ આપણી MCQ બેઝડ એક્ઝામ હશે. કેવી એક્ઝામ હશે, તો કે MCQ બેઝડ હશે, એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન હશે. કે ગ્રુપ બીની જે મેન્સની એક્ઝામ છે ને એ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ નહીં હોય. આ વસ્તુ યાદ રાખી લેજો કે MCQ ટાઈપ હશે ને 200 માર્ક્સ એટલે કે 200 MCQ હશે ને 2 કલાકનો સમય હશે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે આ 7 ટોપિક વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું કે કયા ટોપિકમાં, ધારો કે અંગ્રેજી છે તો અંગ્રેજીમાંથી આપણને કેવું પૂછાય છે, કે કયા કયા ટોપિકમાંથી પૂછાય છે, એમાં ટેન્સમાંથી પૂછાય છે, એક્ટિવ પેસિવ પૂછાય છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછાય છે. તો એ બધા જ વિશે ચર્ચા કરી લઈએ કે એમાંથી કયા કયા મેઇનલી ટોપિકો પૂછાશે. તો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો હવે પહેલું જ છે કે ઇંગ્લિશ. તો ઇંગ્લિશ વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો ઇંગ્લિશ કેટલા માર્ક્સનું પૂછાશે, તો કે ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશ ટોટલ આપણે આગળ જોયું હતું એ મુજબ 20 માર્ક્સનું પૂછાશે. કેટલા માર્ક્સનું વિદ્યાર્થી મિત્રો, તો કે 20 માર્ક્સનું પૂછાશે. એમાં ટેન્સ પૂછાશે. ટેન્સની વાત કરીએ તો એમાં બધા જ કાર્ડ આવી જશે વિદ્યાર્થી મિત્રો. તો કે સાદો કાર્ડ આવશે, ચાલુ કાર્ડ આવશે અને પૂર્ણ કાર્ડ આવશે. તો આ બધા જ કાર્ડ તમારા આવી જશે. એમાં સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, પછી ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ચાલુ કાળ, બધા જ કાર્ડ તમારે ટેન્સમાં પૂછાઈ જશે. અને એના રિલેટેડ આપણને ક્વેશ્ચન આપેલા હશે અથવા તો ખાલી જગ્યા એટલે કે ફિલિંગ ધ બ્લેન્ક્સ પૂછાશે વિદ્યાર્થી મિત્રો. તો ઇંગ્લિશમાં તમારે ટેન્સ બધા કરી દેવા પડશે. પછી બીજું છે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ, એટલે કે એક્ટિવ વાક્યનું તમારે રૂપાંતરણ કરવાનું હોય છે, કે એક્ટિવ વાક્યનું તમારે રૂપાંતરણ કરીને પેસિવમાં ફેરવવાનું હોય છે. પછી નેરેશન્સ છે, એટલે કે ઇનડાયરેક્ટ ડાયરેક્ટ સ્પીચ છે. તો ડાયરેક્ટનું તમારે રૂપાંતરણ કઈ સ્પીચમાં કરવાનું હોય, તો કે તમને એક વાક્ય આપી દીધેલું હોય ને વાક્યનું રૂપાંતરણ તમને ડાયરેક્ટ સ્પીચનું વાક્ય આપેલું હોય એને તમારે શેમાં ફેરવવાનું હોય, તો કે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું હોય. પછી મેન્સ એક્ટિવ વોઇસ છે તો એને તમારે શેમાં ફેરવવાનું હોય, તો કે પેસિવ વોઇસમાં ફેરવવાનું હોય છે. તો રૂપાંતરણના ક્વેશ્ચનો જે એક્ટિવ અને પેસિવ, પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, તો આ તમારે પૂછવાનું છે. પછી ચોથું નંબરનું છે ટોપિક કે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ, એટલે કે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ એટલે કે શું, તો કે આમાં કેવા પ્રકારના ક્વેશ્ચનો હોય છે, તો કે આમાં 3 પ્રકારના સેન્ટેન્સો હોય છે, એટલે કે વાક્યો હોય છે. કેવા કેવા પ્રકારના વાક્યો હોય છે, તો કે પહેલું તો સાદો સિમ્પલ વાક્ય હોય છે. પહેલું શું હોય છે, તો કે સિમ્પલ વાક્ય એટલે કે સાદું વાક્ય હોય છે. તો સાદા વાક્યને તમારે શેમાં રૂપાંતરણ કરવાનું હોય છે, તો કે મિશ્ર વાક્યમાં. મિશ્ર વાક્ય એટલે કે કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં રૂપાંતરણ કરવાનું હોય છે. બીજું કયું વાક્ય હોય છે, તો કે મિશ્ર વાક્ય. અને ત્રીજા કયા પ્રકારના હોય છે, તો કે કોમ્પ્લેક્સ એટલે કે જટિલ વાક્ય હોય છે. જટિલ વાક્ય. તો આ 3 પ્રકારના વાક્ય હોય છે. એટલે કે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સમાં શું હોય, તો કે તમને એક સાદું વાક્ય આપી દીધેલું હોય, એમના તમને કીધું હોય કે તમે એમને મિશ્ર વાક્યમાં ફેરવો. એટલે કે આ તો મેં તમને અત્યારે ગુજરાતીમાં કીધેલું છે, પરંતુ ઇંગ્લિશમાં શું પૂછશે, તો કે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ આપી દીધેલું હશે ને એક તમને વાક્ય આપી દીધેલું હશે. એમાં એમ કીધેલું હશે કે સિમ્પલ ટુ કમ્પાઉન્ડ સેન્ટેન્સ ટ્રાન્સફોર્મેશન, એટલે કે
તમારે સિમ્પલમાંથી કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં ફેરવવાનું છે, એટલે કે સાદું વાક્યને તમારે શેમાં મિશ્ર વાક્યમાં ફેરવવાનું છે. પછી એમ પૂછે તો કે સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ, એટલે કે તમારે જે સાદું વાક્ય છે એને જટિલ વાક્યમાં ફેરવવાનું છે. પછી એવું પણ પૂછી શકે કે કમ્પાઉન્ડ ટુ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ, એટલે કે તમારું જે મિશ્ર વાક્ય છે એને જટિલ વાક્યમાં પણ ફેરવવું. તો આ બધું જ તમને આવડવું જોઈએ ને આ બધું ઇંગ્લિશ ગ્રામરમાં આવે છે વિદ્યાર્થી મિત્રો. પછી યુઝ ઓફ આર્ટિકલ્સ. આર્ટિકલ્સ આપણને બધાને ખબર છે કે એ, એન અને ધ ને આ 3 આપણા આર્ટિકલો છે. તો આ આર્ટિકલો રિલેટેડ આપણને બ્લેન્ક પૂછાય, એટલે કે આના રિલેટેડ આપણને ખાલી જગ્યાઓ પૂછાતી હોય છે વિદ્યાર્થી મિત્રો. પછી છઠ્ઠું છે યુઝ ઓફ એડજેક્ટિવ, પ્રપોઝિશન એન્ડ કન્જક્શન, એટલે કે આપણા જે વિશેષણો, સર્વનામો, એડજેક્ટિવ છે, પ્રપોઝિશન છે, કન્જક્શન છે, તો આના રિલેટેડ વિશેષણો અને સર્વનામો છે તો એના રિલેટેડ પણ આપણને જે ક્વેશ્ચનો હોય છે એ પૂછતા હોય છે કે એને બ્લેન્કમાં જ પૂછતા હોય છે. ખાલી જગ્યા આપે, આપણને કોઈક વાક્ય આપી દે એમાં તમને કહે કે આ નામની જગ્યાએ જે વપરાય એને વિશેષણો કહેવાય. વિશેષણો પછી તમે કઈ રીતના લગાડશો કે આમાં કયું વિશેષણ આવશે અથવા તો આની જગ્યાએ કયું સર્વનામ આવશે, તો એ તમારે બધું જોઈ લેવાનું છે. તો આ તો હું તમને અત્યારે ટોપિક કહી દઉં છું કે આમાં કયા કયા ટોપિકો આપણને મેઇનલી પૂછાવાના છે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ આપણે જોઈએ તો કે વર્બ અને એડવર્બ વિદ્યાર્થી મિત્રો. તો કે વર્બ અને એડવર્બ એટલે કે શું થશે તો કે ક્રિયાપદો અને ક્રિયા વિશેષણો. શું છે તો કે ક્રિયાપદો હશે, ક્રિયાપદો અને ક્રિયા વિશેષણો. પછી નાઉન છે, પ્રોનાઉન છે. નાઉન પ્રોનાઉન એટલે કે સંજ્ઞાઓ અને સર્વનામો. પછી આઇડિયોમેટિક એક્સપ્રેશન. યુઝ આઇડિયોમેટિક એક્સપ્રેશન એટલે કે પ્રયોગાત્મક અભિવ્યક્તિઓનો ઉપયોગ. કે આમાં આપણે શું કરતા હોય છે કે ડેઇલી યુઝમાં આપણે જે વાક્યોનો યુઝ કરતા હોય છે, જે ડેઇલી આપણે જે કામકાજ હોય છે તો એમાં આપણે જે વાક્યનો યુઝ કરતા હોય છે એને આઇડિયોમેટિક એક્સપ્રેશન કહેવામાં આવે છે. પછી સિનોનિયમ એન્ડ એન્ટોનિયમ એટલે કે સમાનાર્થી વિરુદ્ધાર્થી છે, સમાનાર્થી વિરુદ્ધાર્થી છે. તો આ બધું જ અંગ્રેજીમાં જે 20 માર્ક્સનું આપણને પૂછાવાનું છે તો બધું જ પૂછાવાનું છે. પછી વન વર્ડ સબસ્ટિટ્યુશન એટલે કે એક શબ્દ માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો વિદ્યાર્થી મિત્રો. વન વર્ડ સબસ્ટિટ્યુશન એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ. પછી એફિક્સિયસ હશે. પછી વર્ડ ધેટ કોઝિસ કન્ફ્યુઝન લાઇક હોમોનિયમસ એન્ડ હોમોફોન્સ, એટલે કે આમાં શું હશે તો કે એવા શબ્દો કે જે મૂંઝવણ પેદા કરતા હોય. જેમ કે કેવા શબ્દો તો કે હોમોનિયમસ એન્ડ હોમોફોન્સ, એટલે કે એમાં તમારે કેવું હશે તો કે અમુક વાક્ય હોય છે જેનો આપણે ઉચ્ચાર સેમ થતો હોય છે પરંતુ એનો અર્થ અલગ અલગ થતો હોય છે. ધારો કે હું તમને કહું તો કે ધ્યાન કીધું હોય તો ધ્યાન આપણે આ રીતના પણ લખી શકીએ અને ધ્યાન આ રીતના પણ લખી શકીએ. તો આ ધ્યાનનો અર્થ પણ અલગ છે અને આ ધ્યાનનો અર્થ પણ અલગ રહેશે. પછી એના જેવું જ બીજું શબ્દ છે તો કે વીચ. વીચ આપણે આ રીતના પણ લખી શકીએ અને વીચ આપણે આ રીતના પણ લખી શકીએ. તો બંનેનો અર્થ અલગ અલગ છે, શબ્દ તો આપણે સેમ જ ઉચ્ચારીએ છીએ. પછી હિયર છે તો કે હિયર આપણે આ રીતના પણ લખી શકીએ અને હિયર એટલે આ રીતના પણ લખી શકીએ. તો બંનેનો ઉચ્ચાર સેમ છે પરંતુ એનો અર્થ બંનેનો શું થાય છે વિદ્યાર્થી મિત્રો તો કે અલગ અલગ થાય છે. તો એવા વાક્ય પણ પૂછાશે. તો આ જે 13 ટોપિક છે તો 13 ટોપિક આપણને જે સીસીઈની ગ્રુપ બીની મેન્સ એક્ઝામ છે તો એના માટે જે ઇંગ્લિશ સબ્જેક્ટ આપેલો છે 20 માર્ક્સનો, તો આ 13 ટોપિક એના માટે મહત્ત્વના છે અને આ 13 ટોપિકમાંથી જ તમને પૂછાશે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ આપણે ગુજરાતીની ચર્ચા કરીએ તો કે ગુજરાતીમાં કેવા ટાઈપનું પૂછાશે અને શું શું પૂછાશે. તો કે ગુજરાતીમાં આપણને બધાને ખબર છે કે 20 માર્ક્સનું પૂછાવાનું છે ગુજરાતી. અને ગુજરાતીમાં ટોટલ કેટલા ટોપિક તો કે અંગ્રેજીમાં આપણે 13 ટોપિક વિશે વાત કરીએ એમ ગુજરાતીમાં 10 મેઇન ટોપિક હશે કે એ તમારે કમ્પ્લીટ કરીને જવા પડશે. એમાંથી તમને પૂછાશે એટલે કે જે મેન્સ એક્ઝામ છે આપણે ગ્રુપ બીમાં
તો એમાં MCQ બેસ્ડ ક્વેશ્ચન આ 10 ટોપિકમાંથી પૂછાશે. એમાં તો રૂઢિપ્રયોગનો અર્થ તો એ તો બધાને ખબર જ હોય છે. પછી કહેવતોનો અર્થ, તો આ બે વસ્તુ કોમન છે. પછી સમાસ વિગ્રહ કરી તેને ઓળખાવો. તો સમાસ આપણને ખબર છે કે દ્વંદ્વ સમાસ છે, તત્પુરુષ સમાસ છે, દ્વિગુ, મધ્યમપદ લોપી સમાસ છે વગેરે. આ બધા સમાસો છે. તો એ સમાસ તમારે કરવા પડશે. અને આ છંદ જે છે એ આપણને મેન્સમાં જ પૂછેલું છે. આપણને જે પ્રિલિમ્સ એક્ઝામ હતી તો એમાં આપણને છંદ પૂછેલા નહોતા. તો આનું તમારે ફરી વખત કરવા પડશે વિદ્યાર્થી મિત્રો. તો છંદની વાત કરીએ તો એમાં બે પ્રકારના છંદ હોય છે. એક તો અક્ષરમેળ હોય છે, અક્ષરમેળ છંદ હોય છે, અને બીજા કયા હોય છે તો કે માત્રામેળ છંદ હોય છે. માત્રામેળમાં માત્રાઓ ગણવાની હોય છે, જ્યારે અક્ષરમેળ છે એમાં અક્ષરો ગણવામાં હોય છે. તો અક્ષરમેળમાં કયા કયા આવે તો કે મંદાક્રાંત છે, પૃથ્વી છે, શિખરણી છે વગેરે વગેરે જેવા આવે. પછી માત્રામેળમાં કયા આવે તો કે દોહરો છે, ચોપાઈ છે. તો આ બધા માત્રામેળમાં આવે કે તેમાં અક્ષરોની જે ગુરુ અક્ષર છે, લઘુ અક્ષર છે એના મુજબ એમને માત્રા આપેલી હોય કે ગુરુ અક્ષર હોય તો 2 માત્રા હોય છે અને લઘુ અક્ષર હોય તો 1 માત્રા હોય છે. આ મુજબ આપણે ગણતરી કરતા હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આ છંદ તમારે અલગથી કરવા પડશે. પછી અલંકાર છે વિદ્યાર્થી મિત્રો. તો આ તો આપણે બધું જ પ્રિલિમ્સમાં કરી લીધું છે વિદ્યાર્થી મિત્રો. આપણે ઇંગ્લિશ સબ્જેક્ટ છે તો ઇંગ્લિશમાં પણ બધું જ કરી લીધું હતું. અને હવે ગુજરાતી છે તો પ્રિલિમ્સમાં આપણે બધું જ કરી લીધું છે. તો મેન્સમાં તમારે ખાલી રિવિઝન જ કરવાનું રહેશે. તો અલંકારની વાત કરીએ તો અલંકાર પણ મુખ્યત્વે 2 પ્રકારના છે, અર્થાલંકાર, શબ્દ અલંકાર. અર્થાલંકારમાં કયા કયા અલંકાર આવે તો કે ઉપમા આવે, અનન્વય આવે, રૂપક આવે, વ્યતિરેક આવે, ઉત્પ્રેક્ષા, વ્યાસસ્તુતિ, સજીવારોપણ. તો આ બધા અર્થાલંકાર છે કે એમાં જે વાક્ય છે એમાં આપણને અર્થ જોવા મળતો હોય કે અમુક અર્થ જોવા મળતો હોય એને અર્થાલંકાર કહેવાય. શબ્દ અલંકાર કેવો હોય છે તો કે વર્ણાનુપ્રાસ, યમક અથવા તો શબ્દાનુપ્રાસ, આંતરપ્રાસ, પ્રાસ સાંકળી, અંત્યાનુપ્રાસ. એટલે કે વાક્યની પાછળ પ્રાસ મળતા હોય એમને અંત્યાનુપ્રાસ કહેવાય. પછી વાક્યમાં વારંવાર પ્રાસ જોવા મળતો હોય એને વર્ણાનુપ્રાસ કહેવાય. તો આ બધા અલંકાર તમારે કરવા પડશે વિદ્યાર્થી મિત્રો મેન્સની એક્ઝામ માટે. હવે આગળ આપણે છઠ્ઠું જોઈએ તો કે શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો કે આપણે ઇંગ્લિશમાં પણ મેં એ જ જોયું હતું કે 1 વર્ડ ફોર સબસ્ટિટ્યુશન એવું કરીને એક ટોપિક હતો. તો સેમ એ જ ટોપિક આપણને ગુજરાતીમાં પૂછાય છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો આ તો આપણને બધાને આવડી જ જાય. પછી જોડણી શુદ્ધિ છે, પછી લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ છે, પછી સંધિ, છોડો કે જોડો, પછી સમાનાર્થી, વિરુદ્ધાર્થી. તો આમાં ગુજરાતીમાં મેઇનલી તમારે ખાલી એક ટોપિક જ મેઇન કરવો પડશે. અને બીજો જે છે અલંકાર. અલંકારના ક્વેશ્ચનો પણ આપણી જે પ્રિલિમ્સ હતી તો પ્રિલિમ્સમાં બહુ ઓછા પૂછાયેલા હતા. તો આ બંનેને બાદ કરતાં તમારે બધાનું રિવિઝન તો કરવાનું જ છે. બાકી જે છંદ છે, છંદ અને અલંકાર, તો આ બંને તમારે ટોપિકો કરવા જ પડશે. કારણ કે આપણે પ્રિલિમ્સમાં આ ટોપિકો વિશે વાત કરેલી નહોતી. તો આ આપણે ગુજરાતીની વાત કરી કે ગુજરાતીમાંથી ટોટલ 10 ટોપિક છે. તો આ 10 ટોપિકમાંથી આપણી CC મેન્સ ગ્રુપ બીમાં આપણે પૂછાશે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ આપણે ત્રીજા નંબરનું જોઈએ તો કે રાજ્ય વ્યવસ્થા, RTI. તો આ છે શું? પહેલાં તો આપણને રાજ્ય વ્યવસ્થા RTI, તો એમાંથી આપણને 30 માર્ક્સનું પૂછાશે. એટલે કે રાજ્ય વ્યવસ્થા એટલે કે આપણું જે બંધારણ છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. તો એ મહત્ત્વનું ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે બંધારણમાંથી 30 માર્ક્સના ક્વેશ્ચનો પૂછાશે. 30 ગુણ તમારા બંધારણમાં આપેલા છે CCની મેન્સ માટે, ગ્રુપ બીની મેન્સ માટે. એમાં RTI પણ પૂછાશે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન વિદ્યાર્થી મિત્રો ક્યારે લાવવામાં આવી તો કે વર્ષ 2005માં RTI. તો એ અલગથી ટોપિક છે, એ પણ પૂછાશે. હવે બંધારણની વાત કરીએ તો કે બંધારણમાંથી કયા કયા ચેપ્ટરમાંથી પૂછાશે. તો પહેલાં તો શરૂઆત, તો કે બંધારણની જ્યારે ઉદ્ભવ થયો તે ઇતિહાસ કે બંધારણની શરૂઆત ક્યારે કરવામાં આવી, બંધારણ સભાની સ્થાપના ક્યારે થઈ, પછી બંધારણમાં સૌપ્રથમ સભ્યો કોણ હતા, તો ઉદ્ભવ અને વિકાસ, તો એમનો ઇતિહાસ જોવો પડશે. તો એ બધું જ પૂછાશે. પછી લાક્ષણિકતાઓ છે, બંધારણની લાક્ષણિકતા, પછી આમુખ, પછી મૂળભૂત અધિકારો એટલે કે
ભાગ 1થી લઈને 4 સુધી તો તમારે મેક્સિમમ કરવા જ પડશે, કારણ કે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાગ 1થી લઈને, કારણ કે આમુખમાંથી પણ પૂછાશે. પછી મૂળભૂત અધિકારો ભાગ 3, મૂળભૂત ફરજો, પછી માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે ભાગ 4 છે. પછી અગત્યના બંધારણીય સુધારા, પછી કટોકટીને લગતી મહત્વની જોગવાઈઓ. તો વિદ્યાર્થી મિત્રો કેટલા પ્રકારની કટોકટી લાગે છે? તો કે 3 પ્રકારની કટોકટી લાગે છે આપણા ભારત દેશમાં. તો કે નાણાકીય કટોકટી હોય, નાણાં કટોકટી હોય અને રાષ્ટ્રીય કટોકટી. રાષ્ટ્રીય કટોકટી એટલે કે શું? તો કે રાષ્ટ્રપતિ દ્વારા જે બાહ્ય આક્રમણ વખતે કે અમુક યુદ્ધ જેવી સ્થિતિ હોય ત્યારે જે કટોકટી લગાડવામાં આવે છે તેમને રાષ્ટ્રીય કટોકટી કહેવામાં આવે છે. અને કોના દ્વારા લગાવવામાં આવે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા લગાવવામાં આવે છે. તો આ બધી જ ચર્ચા આપણે આપણી જે બંધારણ આપણો જે મેં બંધારણનો આખો જે સબ્જેક્ટ છે એ તમને સમજાવેલો છે વિદ્યાર્થી મિત્રો, અને એની આખા બધા વિડીયો મેં ડીપમાં બનાવેલા છે કે એક ટોપિક ઉપર આપણે આખા 1 કલાકનો લેક્ચર બનાવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો એ લેક્ચરની લિંક હું મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, જેથી કરીને તમે ત્યાંથી એ બંધારણના બધા જ લેક્ચર જોઈ લેશો તો પણ આ બંધારણના બધા જ જે ટોપિક છે એ તમારા કવરઅપ થઈ જશે. તો આ મેઇનલી તમારે 1થી 4 ભાગ સુધી તો જોવા જ પડશે. પછી બીજું છે તો કે સંઘ અને રાજ્યના કાર્ય. તો સંઘની વાત કરીએ તો સંઘમાં પહેલાં વહીવટી કરતા હોય છે. તો વહીવટી કરતા કોણ હોય છે? તો કે પહેલાં એમાં રાષ્ટ્રપતિ આવે, અને સંઘ જે છે તો એમાં કારોબારી હોય ને વહીવટી સત્તા હોય છે. તો એમાં વડાપ્રધાન આવે, પછી એમનું મંત્રીમંડળ આવે, રાષ્ટ્રપતિ આવે, ઉપરાષ્ટ્રપતિ આવે, પછી લોકસભા આવે, રાજ્યસભા આવે. તો આ બધું જ શેમાં આવે? સંઘમાં આવે. પછી રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં પહેલાં તો વિધાનસભા અને વિધાન પરિષદ આવે, પછી રાજ્યપાલ હોય, મુખ્યમંત્રી અને એમનું મંત્રીમંડળ હોય. તો આ બધાને રાજ્યમાં કાર્યો અને જવાબદારી. પછી સંસદ અને રાજ્ય વિધાનમંડળનું માળખું, કાર્ય, સત્તા, વિશેષાધિકારો અને સમવાય તંત્રને લગતી બાબતો. એટલે કે તમારે લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાન પરિષદ, પછી વડાપ્રધાન છે, રાષ્ટ્રપતિ છે, પછી ઉપરાષ્ટ્રપતિ છે, પછી રાજ્યપાલ છે, પછી મુખ્યમંત્રી છે. તો રાજ્ય અને સંઘમાં જેટલા પણ જે કારોબારી અથવા તો વહીવટી વડા જે છે એમના વિશે તમારે બધું જ વાંચવું પડશે વિદ્યાર્થી મિત્રો. તો આ બંધારણમાં મેઇનલી તમારે આ જ છે. અને આપણે જે મેં તમને કીધું કે બંધારણ રિલેટેડ આપણે બધા જ લેક્ચરો બનાવેલા છે, તો એ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને ખાલી બંધારણ સર્ચ નીચે હું તમને લિંક આપી દઈશ કે ત્યાંથી તમને ડાયરેક્ટ મળી જશે આખી પ્લેલિસ્ટ. તો એમાંથી તમારે બંધારણ કરીને જશો તો આપણે એમાં બધું જ આખું બંધારણ મેં તમારા માટે કમ્પ્લીટ કરી રાખેલું છે. તો વિદ્યાર્થી મિત્રો ક્યાંય તમારે શોધવા જવાની જરૂર નથી. આમાં જેટલા પણ ટોપિક છે જે આપણી જેમ સીસીની જે મેન્સ છે ગ્રુપ બી માટે, તો એના માટેથી અતિ મહત્ત્વના જે બંધારણના જેટલા પણ ટોપિક છે બધા જ મેં કરાવેલા છે. પછી ભારતમાં ન્યાયપાલિકાનું માળખું, એટલે ન્યાયપાલિકામાં પછી જે હાઈકોર્ટ આવે છે અને સુપ્રીમ કોર્ટ આવે છે. કારણ કે હાઈકોર્ટ હોય છે એ રાજ્યમાં હોય છે, જ્યારે સુપ્રીમ કોર્ટ હોય છે એ રાષ્ટ્રીય લેવલે હોય છે. એટલે અને એ ન્યાયપાલિકામાં જે જજ હોય છે અથવા તો જે ન્યાયમૂર્તિઓ હોય છે એમના રિલેટેડ જે માળખું, કાર્ય, પછી ન્યાયિક સમીક્ષા છે, પછી જનહિત યાચિકા છે. તો આ બધા વિશે તમારે જાણવું પડશે કે એમનો કાર્યકાળ કેટલો હોય છે, એમની જે ન્યાયપાલિકા હોય છે એમાં ન્યાયમૂર્તિ હોય છે કે જજ હોય છે, એમની નિમણૂક કેટલા સમય માટે કરવામાં આવે છે અને એમના પગાર ધોરણ શું હોય છે. તો એ બધા ગમે ત્યાંથી તમને પૂછી શકે, તો હવે આવડી જવું જોઈએ. પછી મેઇનલી અહીંયા પાછળ બંધારણીય રીત વિશે વાત કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો કેટલા પ્રકારની રીત છે? તો કે 5 પ્રકારની રીત 5 પ્રકારની રીત હોય છે વિદ્યાર્થી મિત્રો. 5 પ્રકારની રીત હોય છે. તો આ 5 પ્રકારની રીત વિશે મેં તમને ડીપમાં લેક્ચર બનાવેલો છે. અને આ રીત વિશે કેમાં આવે? તો કે 32મા અનુચ્છેદમાં આવે. કયો? બંધારણીય ઇલાજોનો અધિકાર છે. એમણે બાબા સાહેબ આંબેડકરે એમને બંધારણનો આત્મા કહેલો છે. એવો મિની કોન્સ્ટિટ્યુશન પણ કહેવાય કે 32મું બંધારણીય 32મો અનુચ્છેદ છે
તો એમાં 5 પ્રકારની રીત કઈ કઈ આવે તો કે પરમાદેશ, બંધી પ્રત્યક્ષીકરણ, પ્રતિબંધ, ઉત્પ્રેક્ષણ અને અધિકાર પૂછા. તો આ બધી જ 5 પ્રકારની રીત હોય છે. એમાં અલગ અલગ રીતનું શું શું કાર્ય હોય છે ને એના રિલેટેડ તમારે બધું જોવું પડશે. તો આ મેઇનલી તમારું જે બંધારણ છે એમાંથી આ 3 વસ્તુ તો પૂછાશે જ. હવે આગળ આપણે જોઈએ તો કે બીજું શું શું પૂછાશે તો કે બંધારણીય સંસ્થાઓ, એટલે કે બંધારણના રિલેટેડ જે સંસ્થાઓ છે, બંધારણીય સંસ્થાઓ, એમાં સત્તા, કાર્યો અને જવાબદારીઓ. તો એમની સત્તાઓ કઈ કઈ છે, કાર્યો કયા કયા છે, જવાબદારી કઈ છે. પછી વૈજ્ઞાનિક, નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ. તો જે બંધારણીય સંસ્થાઓ તો હોય છે, સાથે સાથે જે વૈજ્ઞાનિક સંસ્થાઓ હોય છે, નિયમનકારી અથવા તો અર્ધન્યાયિક સંસ્થાઓ હોય છે, તો એ બધાની જ તમારે જોવું પડશે કે જેમાં નીતિ આયોગ પણ આવી જાય વિદ્યાર્થી મિત્રો. તો બધા વિશે તમારે જોવું પડશે બંધારણમાં. પછી સ્થાનિક સરકારની વાત કરીએ તો સ્થાનિક સરકારમાં કોણ કોણ આવશે તો કે નગરપાલિકાઓ આવશે અને ગ્રામ પંચાયતો આવશે, જેમને આપણે સ્થાનિક સરકાર ગણી શકીએ. કારણ કે સ્થાનિક સરકાર એટલે કે નીચા લેવલે જે કામ કરતી હોય છે એ સરકારને આપણે સ્થાનિક સરકાર કહીએ છીએ. ગ્રામ પંચાયતમાં સરપંચ છે, ઉપસરપંચ છે, એટલે કે 44મો બંધારણીય સુધારો, તો એ આખો તમારે કરવો પડશે વિદ્યાર્થી મિત્રો. તો આ ધ્યાન રાખી લેજો. પછી કેન્દ્ર અને રાજ્ય સરકારની અલગ અલગ નીતિઓ અને કાર્યક્રમો વિદ્યાર્થી મિત્રો. પછી આ તો મેઇન ટોપિક છે કે 8મા નંબરનો જે ટોપિક છે એ જાહેર માહિતી અધિકાર અધિનિયમ, તો આરટીઆઈ એક્ટ 2005. તો એમાંથી મેઇનલી કોમન આપણને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ગણી શકીએ આપણે વિદ્યાર્થી મિત્રો. તો આરટીઆઈ એક્ટમાંથી પણ પૂછી શકશે વિદ્યાર્થી મિત્રો, અને મેક્સિમમ સવાલો આપણને આમાંથી પૂછાશે. તો આ આપણે બંધારણમાં ટોટલ 8 ટોપિકો છે. તો આ 8 ટોપિક તમારે કરવા પડશે. કે બંધારણમાં મેઇન તો તમને મેં કીધું એ જ કે 1 થી 4 ભાગ કરવા પડશે. પછી 5મા ભાગથી તો મેઇનલી આપણું જે સંઘ અને રાજ્ય જે છે એ શરૂઆત થઈ જશે. પછી એમાં જે વડાપ્રધાન છે, રાજ્યપાલ છે, રાષ્ટ્રપતિ છે, એ બધાનું જોઈ લેશો. પછી એના પછી આવશે તમારું શું આવશે તો કે ન્યાયિક સત્તાઓ આવશે, એટલે કે ન્યાયાધીશો. પછી હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, એના વિશે આવશે. અને મેઇનલી તમારે શું જોવું પડશે તો કે રાષ્ટ્રીય કટોકટી જોવી પડશે કે કેટલા પ્રકારની કટોકટી લાગે છે, એના માટેના નિયમો શું છે, કે કટોકટી કોણ લગાડી શકે છે. પછી મેઇનલી તમારે રીટ જોવા પડશે. તો એ તો 32મા અનુચ્છેદમાં બધું આવી જશે. તો મેઇનલી એટલામાંથી જ બંધારણમાં પૂછે છે, બીજું કંઈ વધારાનું પૂછતા નથી. તો આપણે 30 માર્ક્સનું 30 ગુણ આમાં જો આપણે બંધારણમાંથી મેળવવા હોય તો મેળવી શકીએ. કારણ કે બંધારણ બહુ ઇઝી ટોપિક છે. જો તમને આવડે અને ઇઝીલી તમે એક વખત વાંચી લ્યો તો પણ વાંધો ના આવે. તો 30 ગુણ આમાંથી બેઠા બેઠા તમે મેળવી શકો. હવે આગળ આપણે 4થા નંબરનું જોઈએ. તો કે 4થા નંબરનો ટોપિક શું છે તો કે ઇતિહાસ. હવે અહીંયા સુધી તો આપણે વાત કરી, તો આમાં જોયું તો બંધારણ સુધી જોયું. હવે ચોથું આપણે ઇતિહાસ છે, પછી ભૂગોળ છે અને સાંસ્કૃતિક વારસો. તો આ 3 સબ્જેક્ટ અલગ અલગ છે વિદ્યાર્થી મિત્રો, પરંતુ 3 સબ્જેક્ટને મળાવીને ટોટલ આપણને 30 ગુણનું પૂછાશે. આ યાદ રાખી લેજો કે ટોટલ જે ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો છે એ ટોટલ 30 માર્ક્સનો પૂછાશે. હવે આગળ આપણે જોયું હતું કે બંધારણ ખાલી એકલું 30 માર્ક્સનું હતું, પરંતુ હવે આમાં તમારે 3 સબ્જેક્ટ કરવા પડશે. જો 30 માર્ક્સ મેળવવા હોય તો ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો, તો 3 કરશો ત્યારે તમારા 30 માર્ક્સ મળશે. તો ઇતિહાસમાંથી કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય પહેલાં તો એ જોઈ લે. તો કે ઇતિહાસમાં પહેલાં તો આપણને સિંધુ ખીણની સભ્યતા તો આવે જ, એમાં લોથલ છે, પછી રંગપુર છે, પછી એવા અલગ અલગ ઘણા પણ બધા આવે. મોહેંજો-દડો છે, એ સિંધુ ખીણની સભ્યતાઓ છે. એમાં એમની લાક્ષણિકતાઓ, પછી સ્થળો છે, પછી સમાજ, પછી સાંસ્કૃતિક ઇતિહાસ, કળા, ધર્મ, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાતના સંદર્ભમાં માનવ સભ્યતાનો વિકાસ. તો સિંધુ ખીણની સભ્યતા તમારે આખી કરવી પડશે વિદ્યાર્થી મિત્રો. પછી બીજું જોઈએ તો કે વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, એટલે કે વેદોનો યુગ. જે આપણે કેટલા વેદો છે તો કે 4 વેદો છે. તો એ 4 વેદોમાં વૈદિક યુગ છે. પછી જૈન ધર્મનો પ્રચાર કોના દ્વારા કરવામાં આવ્યો? જૈન ધર્મ જે છે એમના જે પછી બૌદ્ધ ધર્મ છે,
તો આ બધા વિશે તમારે જોવું પડશે કે બૌદ્ધ ધર્મના અલગ અલગ જે બૌદ્ધ ધર્મ કેટલા વિભાગમાં વહેંચાયેલો છે, પછી બૌદ્ધ ધર્મ છે તો બૌદ્ધ ધર્મનો અંગીકાર કયા કયા જે મહાન ગુરુઓ છે તો એમણે કરેલો હતો, તો બધું જ તમારે જોવું પડશે. પછી ત્રીજું છે તો કે ગુજરાતના રાજવંશો. તો ગુજરાતના રાજવંશોમાંથી તમારે 3 જ મેઇન કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ઇતિહાસની વાત કરીએ તો ભારતની દ્રષ્ટિએ પણ જોવું પડશે અને ગુજરાતની દ્રષ્ટિએ પણ જોવું પડશે. આ વસ્તુ યાદ રાખી લેજો કે ભારતની દ્રષ્ટિએ ઇતિહાસ જોવો પડશે અને ગુજરાતની દ્રષ્ટિએ. જ્યાં તમને એમ કીધું હશે કે ગુજરાતના સંદર્ભમાં હશે તો ત્યાં તમારે ખાલી ગુજરાતના સંદર્ભમાં કરવું પડશે, બાકી તમારે ભારત અને ગુજરાત બંનેના સંદર્ભમાં કરવું પડશે. તો અહીંયા પણ આપણને એમ જ કીધેલું છે કે ગુજરાતના રાજવંશો. તો એમાં કયા કયા રાજવંશો આવશે? તો કે મૈત્રક વંશ આવશે, સોલંકી વંશ આવશે અને વાઘેલા વંશ. તો આ 3 વંશ તમારે પાક્કે પાયે કરી લેવાના છે. તો આ મહત્વના છે વિદ્યાર્થી મિત્રોને. આ 3 વંશમાંથી જ પૂછાશે. પછી આગળ આપણે બીજું જોઈએ તો કે શું આપેલું છે? તો કે 1857નો ભારતનો સ્વાતંત્રતા સંગ્રામ. તો એમની વાત કરીએ તો કે 1857નો સ્વાતંત્રતા સંગ્રામ હતો. એમાં પહેલા શહીદ કોણ હતો? તો કે મંગલ પાંડે હતો. તો એમની શરૂઆત ક્યારે થઈ હતી ને એમનું જે 1857નો વિપ્લવ છે એ થવા પાછળનું કારણ શું હતું? તો એ બધું જ ખબર હોવી જોઈએ, કારણ કે એના ઉદ્ભવથી માંડીને સ્વરૂપ, કારણો, પરિણામો અને મહત્ત્વ અને ગુજરાતના વિશેષ સંદર્ભમાં, એટલે કે ગુજરાતના રિલેટેડ પણ તમારે મેઇન જોવું પડશે કે 1857નો જે વિપ્લવ છે એ ભારત લેવલે થયો હતો, પરંતુ ગુજરાતના સંદર્ભમાં પણ તમારે જોવું પડશે. પછી 5મું જોઈએ તો કે 19મી સદીમાં ભારત અને ગુજરાતના ધાર્મિક અને સામાજિક સુધારણા આંદોલન. તો ગુજરાતના અને ભારતમાં જે ધાર્મિક સુધારણા આંદોલન થયા, તો ભારતની વાત કરીએ તો એમાં જે સામાજિક સુધારણા આંદોલન અથવા તો ધાર્મિક સુધારણા આંદોલન છે એ કોના દ્વારા કરવામાં આવ્યા હતા? તો કે રાજારામ મોહન રાય દ્વારા. પછી દયાનંદ સરસ્વતી છે, પછી સ્વામી વિવેકાનંદ છે. તો આ બધા ટોપિક તમારા માટે મહત્ત્વના રહેશે, કારણ કે એમણે ઘણો સારો ફાયદો કરાવ્યો હતો કે બાળકોને જે દૂધ પીતી કરવાનો રિવાજ હતો એ કુરિવાજને દૂર કર્યા હતા. પછી સતી પ્રથા છે. તો એ બધું જ તમારું આમાં જ આવી જશે કે જે ગુજરાત અને ભારતનું જે ધાર્મિક અને સામાજિક સુધારણા આંદોલન છે કે સ્ત્રીઓને પતિ પાછળ સતી થવાનો જે કુરિવાજ હતો એ પણ દૂર કરવામાં આવ્યો હતો. તે રાજારામ મોહન રાય છે, પછી સ્વામી દયાનંદ સરસ્વતી છે, સ્વામી વિવેકાનંદ છે. તો આ બધામાંથી તમને મેઇનલી પૂછાતું હોય છે. પછી 6 નંબરનો ટોપિક જોઈએ તો કે ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ. ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ. તો ભારત અને વિદેશમાં રહીને જે ક્રાંતિકારીઓએ ભારતને આઝાદી અપાવવા માટે જે કાર્ય કરેલા હતા તો એ તો મેઇન આવશે. પછી ચળવળો છે તો એમાં જે ગાંધીજીની ચળવળો છે, પછી સરદાર વલ્લભભાઈ પટેલની ચળવળો છે. તો એ જે મેઇન ચળવળો છે તો એમાં ચંપારણીય સત્યાગ્રહ આવી જાય, પછી ખેડા સત્યાગ્રહ આવી જાય, પછી હિન્દ છોડો, પછી જે અલગ અલગ ચળવળો થઈ હતી એ બધી જ ચળવળો તમારે કરવી પડશે અને ક્રાંતિકારીઓ વિશે પણ જોવું પડશે. પછી મહાત્મા ગાંધી, તો કે મેઇન ટોપિક છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, કારણ કે મહાત્મા ગાંધીનો તો 1 ક્વેશ્ચનથી 2 ક્વેશ્ચનો હશે ને હશે જ. તો મહાત્મા ગાંધી વિશે તો તમારે બધું જ જોઈ લેવું પડશે. પછી 8મું જોઈએ તો કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોની આઝાદી પછી સંઘમાં વિલીનીકરણની ઘટના. તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો કેટલા રાજ્યો છે? તો કે 562 જેટલા દેશી રજવાડા હતા. એમનું વિલીનીકરણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો કે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ એમાંથી લાસ્ટમાં જે 3 હતા, જે 3 રાજ્યો હતા અથવા તો દેશી રજવાડાઓ હતા, તો એ વિલીની કરવાની ના પાડતા હતા. તો એવા કોણ હતા? તો કે પહેલું તો આપણું જે જુનાગઢ છે, જુનાગઢ, ગરવું ગિરનારનું જુનાગઢ. તો એ જુનાગઢનો જે નવાબ છે એ જુનાગઢને કોની સાથે જોડવા માગતો હતો? તો કે પાકિસ્તાન સાથે જોડવા માગતો હતો. સેમ એવી જ રીતના હૈદરાબાદ છે. અને ત્રીજું કયું હતું? તો કે જમ્મુ કાશ્મીર. તો આ 3 વિલીનીકરણ નહોતા થવા માગતા. તો વિલીનીકરણની ઘટના
તો આ જે જુનાગઢ, હૈદરાબાદ અને જમ્મુ કાશ્મીર, તો એમનું વિલીનીકરણ આપણા ભારત દેશ સાથે કઈ રીતના કરવામાં આવ્યું, તો બધું જ તમારે જોવું પડશે વિદ્યાર્થી મિત્રો. અને આ મહત્ત્વનું છે કે જુનાગઢમાં શું કરીને આપણા ભારત દેશ સાથે વિલીનીકરણ કર્યું હતું, તો જનમત લઈને. પછી હૈદરાબાદ છે તો હૈદરાબાદને કઈ રીતના વિલીનીકરણ કર્યું હતું. પછી જમ્મુ કાશ્મીર છે તો જમ્મુ કાશ્મીર ઉપર આક્રમણ કરીને આપણે વિલીનીકરણ કર્યું હતું. તો સેમ તમારે આ ત્રણેય જે દેશી રજવાડાઓ છે, 562 જેટલા દેશી રજવાડા હતા, એમાંથી આ 3 દેશી રજવાડા તો બહુ મહત્ત્વના છે, તો એ તમારે જોવા પડશે. પછી 9મું છે તો કે મહાગુજરાત આંદોલન. તો કે મહાગુજરાત આંદોલન આપણા ગુજરાતની દ્રષ્ટિએ થયું હતું વિદ્યાર્થી મિત્રો. અને એ જે ગુજરાતની દ્રષ્ટિએ શા કારણે મહાગુજરાત આંદોલન કહેવાયું, તો કે આઝાદી પછી ભાષાના આધારિત પહેલું રાજ્ય કયું બન્યું હતું, તો કે આંધ્રપ્રદેશ બન્યું હતું. અને પછી બીજું જોવા જઈએ તો આપણે મહારાષ્ટ્રમાંથી જે ગુજરાતી ભાષા બોલતા લોકો હતા એમના માટે અલગથી એક રાજ્યની માંગ કરી હતી. એના માટે મહાગુજરાત આંદોલનની ચળવળ કરવામાં આવી હતી. અને એમના મુખ્ય જો કોઈ મુખ્ય જે આગેવાન હતા એ કોણ હતા, તો કે ઇન્દુલાલ યાજ્ઞિક હતા. અને મોરારજીભાઈ દેસાઈનું નામ પણ મહાગુજરાત આંદોલન સાથે સંકળાયેલું છે. તો આ બધાના નામ તમારે યાદ રાખવાના છે. પછી મહાગુજરાત આંદોલનમાં પ્રથમ શહીદ થનાર કોણ હતો વિદ્યાર્થી મિત્રો, એમની હજી અમદાવાદમાં જે ગુજરાત વિદ્યાપીઠ છે તો એમના જે કેમ્પસ છે એમાં હજુ પણ એમનું પૂતળું લગાવવામાં આવેલું છે. તો એ બધા વિશે તમારે જોવું પડશે. તો ગુજરાતની દ્રષ્ટિએ મહાગુજરાત આંદોલન પણ મહત્ત્વનું છે વિદ્યાર્થી મિત્રો. તો ઇતિહાસમાંથી તમારે આ ટોપિક બધા જ કરી લેવાના છે, તો આમાંથી તમને પૂછાશે. હવે આગળ આપણે બીજું જોઈએ તો કે સાંસ્કૃતિક વારસો. કારણ કે 30 માર્ક્સનું મેં તમને કીધું હતું તો કે આ જે 3 સબ્જેક્ટ છે, 3 સબ્જેક્ટમાંથી તમને 30 માર્ક્સનું પૂછાશે. તો સાંસ્કૃતિક વારસામાંથી શું પૂછાશે, તો કે ભારત અને ગુજરાત બંનેનો સાંસ્કૃતિક વારસો કરવો પડશે વિદ્યાર્થી મિત્રો, ભારત અને ગુજરાતનો. તો એમાં તમારે કળા સ્વરૂપો છે, સાહિત્યો છે, સંગીત છે, શિલ્પ અને સ્થાપત્યો છે. તો ગુજરાતની દ્રષ્ટિએ અને ભારતની દ્રષ્ટિએ તો બધા તમારે જોઈ લેવા પડશે કે શિલ્પ, સ્થાપત્યો છે, સંગીત છે, સાહિત્ય છે, કળા સ્વરૂપ છે. પછી ગુજરાતના મેળાઓ છે, ઉત્સવો છે, ખાણીપીણી છે, પોશાક અને પરંપરાઓ છે. તો આ બધું જ તમારે જોઈ લેવું પડશે. પછી મેઇન તમારે જે ગુજરાતની લોકનાટ્ય કળા છે એમાં પણ તમને અભ્યાસક્રમમાં જણાવેલું હતું કે ભવાઈમાંથી પૂછાશે વિદ્યાર્થી મિત્રો. તો ભવાઈની શરૂઆત કરનાર કોણ હતા, તો કે અસાયત ઠાકરે હતા. કોણ હતા વિદ્યાર્થી મિત્રો, તો કે અસાયત ઠાકરે હતા વિદ્યાર્થી મિત્રો. અને જે આ અસાયત ઠાકરે છે એમણે ભવાઈની શરૂઆત કરાવી હતી. અને જે અસાયત ઠાકરે છે તો એમના દ્વારા કેટલા ભવાઈની જે વેશ છે એ કેટલા રજૂ કરવામાં આવે છે એ બધું જ તમારે જોવું પડશે કે કેટલે જાતના વેશ રજૂ કરવામાં આવે છે. એમાં રામદેવ પીરનો વેશ હોય છે, પછી અમુક અલગ અલગ વેશ હોય છે. એમાં જે આ રામદેવ પીરનો વેશ છે એ બહુ પ્રખ્યાત એવો છે. અને અત્યારે જૂજ પ્રમાણમાં આપણને ભવાઈ ગામડા લેવલે વધુ પડતી જોવા મળતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ મહત્ત્વનું છે. આપણા ગુજરાતની દ્રષ્ટિએ જોવા જઈએ તો આમાંથી આપણને પૂછાવાની શક્યતા મેક્સિમમથી મેક્સિમમ રહેલી છે. પછી આગળ આપણે જોઈએ તો કે ગુજરાતી સાહિત્ય અને સાહિત્યને લગતી સંસ્થાઓ છે. પછી ગુજરાતના સંગ્રહ સ્થાનો કયા કયા છે, પુસ્તકાલયો કઈ કઈ છે, તો આ બધું જ તમારે સાંસ્કૃતિક વારસામાં કરવું પડશે. પછી ગુજરાતના જે તીર્થ સ્થળો છે અને પર્યટન સ્થળો છે, એટલે કે જોવાલાયક સ્થળો કયા કયા છે, તીર્થ સ્થળો કયા કયા છે, તો આ બધામાંથી તમારે સાંસ્કૃતિક વારસામાં આ બધા જ ટોપિકમાંથી તમારે પૂછાશે વિદ્યાર્થી મિત્રો. તો આ સાંસ્કૃતિક વારસામાં તમને આ 5 ટોપિક મહત્ત્વના છે, તો આ તમારે કરવા પડશે. હવે આગળ આપણે ભૂગોળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે ભૂગોળ છે વિદ્યાર્થી મિત્રો, ભૂગોળમાંથી કેવા કેવા ક્વેશ્ચનો પૂછાશે, તો કે ભૂગોળમાંથી તમારે મેઇનલી પહેલાં તો સામાન્ય ભૂગોળ જોવું પડશે, પછી ભૌતિક ભૂગોળ જોવું પડશે, અને ગુજરાતના સંદર્ભમાં તમારે સામાજિક ભૂગોળ જોવું પડશે વિદ્યાર્થી મિત્રો. તો આ ભૂગોળના 3 પાર્ટ છે કે સામાન્ય ભૂગોળ, ભૌતિક ભૂગોળ અને ગુજરાતના સંદર્ભમાં. તો આ જે સામાજિક ભૂગોળ છે એ તમારે ગુજરાતના સંદર્ભમાં જ પૂછાશે, ભારતના સંદર્ભમાં પૂછાશે નહીં.
તો સામાન્ય ભૂગોળની વાત કરીએ તો પહેલાં તો સૂર્યમંડળના જે ભાગરૂપ પૃથ્વી છે, પૃથ્વીની ગતિ છે, સમય, ઋતુનું વિભાજન, પછી પૃથ્વીની આંતરિક સંરચના છે, પછી મુખ્ય ભૂમિ સ્વરૂપો છે, વાતાવરણ છે, આબોહવા છે, મહાસાગરો છે, દરિયા અને ખંડીય સંસાધનો છે. તો સામાન્ય ભૂગોળમાં આ તમારે બધી જ વસ્તુ કરવી પડશે કે જે મહાસાગરો કેટલા છે, આપણા વાતાવરણના અલગ અલગ આવરણો કયા કયા છે, ભૂમિ સ્વરૂપો કયા કયા છે, પછી સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી સૂર્યમંડળમાં કઈ રીતના અલગથી તરીને આવે છે, બધું જ તમારે સામાન્ય ભૂગોળમાં જોવું પડશે. પછી ભૌતિક ભૂગોળની વાત કરીએ તો કે ભારત અને ગુજરાતનું ભૂપૃષ્ઠ, મુખ્ય પ્રાકૃતિક વિભાગ, ભૂકંપ, જ્વાળામુખી, ભૂસ્ખલન, કુદરતી અફવા, મોસમી આબોહવાના પ્રદેશો, ચક્રવાત. પછી કુદરતી વનસ્પતિની વાત કરીએ તો રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો, જમીનના મુખ્ય પ્રકારો અને ખડકો અને ખનિજો. તો આ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો આ ટોપિકને આપણે જે ફોરેસ્ટ ગાર્ડની સ્પેશિયલ લેક્ચર સિરીઝ આપણે બનાવેલી હતી તો એમાં જે ગીરની ગોદ લેક્ચર સિરીઝનું નામ છે એનું પણ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એમની લિંક આપી દે આખી પ્લે લિસ્ટની, કે એમાં મેં પર્યાવરણ રિલેટેડ બધા જ ટોપિકો આવરી લીધેલા હતા. જ્યારે આપણે ફોરેસ્ટની તૈયારી કરતા ત્યારે પર્યાવરણમાં જે રાષ્ટ્રીય ઉદ્યાનો આખા ભારતમાં કેટલા આવેલા છે અને જે ટાઈગર રિઝર્વ છે તો બધા વિશે આપણે ચર્ચા કરેલી હતી વિદ્યાર્થી મિત્રો. તો એ મહત્ત્વનું છે, તો એ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને તમે જોઈ શકો છો કે એ લેક્ચર બધા જ જોઈ લેજો, જેથી કરીને તમારે મેન્સમાં જે ગ્રુપ બીની મેન્સ છે એમાં કામ આવશે વિદ્યાર્થી મિત્રો. એમાં જમીનના મુખ્ય પ્રકારો કેટલા કેટલા છે, ખડકો અને ખનિજો, તો બધા જ વિશે ચર્ચા કરેલી છે. હવે આગળ ત્રીજું જોઈએ તો કે ગુજરાતના સંદર્ભમાં સામાજિક ભૂગોળ કીધું છે. તો સામાજિક ભૂગોળમાં શું આવશે તો કે વસ્તીનું વિતરણ આવશે, વસ્તીની ઘનતા આવશે, પછી વસ્તી વૃદ્ધિ આવશે, સ્ત્રી પુરુષનું પ્રમાણ, સાક્ષરતા, વ્યાવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસ્તીઓ કેટલી છે. તો આ 2011ના સંદર્ભમાં તમારે બધું જ જોવું પડશે વિદ્યાર્થી મિત્રો, અથવા તો 2001ના સંદર્ભમાં પણ પૂછી શકે, કારણ કે લાસ્ટ આપણે જોવા જઈએ તો 2011માં વસ્તી ગણતરી થઈ હતી, એના પછી 2021માં થવાની હતી, પરંતુ શું કામે ન થઈ? કારણ કે COVID-19ના કારણે પાછી વસ્તી ગણતરી નહોતી થઈ, એટલે કે લાસ્ટ જે વસ્તી ગણતરી છે એના બેઝ મુજબ તમારે ગુજરાતના સંદર્ભમાં સામાજિક ભૂગોળ જોવું પડશે વિદ્યાર્થી મિત્રો. તો આ 3 ટોપિક છે કે આમાંથી તમને 30 માર્ક્સનું પૂછવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ તમારે 30 માર્ક્સ માટે આ બધું જ કરવું પડશે. હવે આ તો ભૂગોળને એની વાત થઈ. હવે 5મું આપણે જોઈએ તો કે અર્થશાસ્ત્ર છે વિદ્યાર્થી મિત્રો. અર્થશાસ્ત્ર, પર્યાવરણ અને વિજ્ઞાન અને ટેકનોલોજી, તો ઇકોનોમી, ઇન્વાયરમેન્ટ અને સાયન્સ એન્ડ ટેક. તો આ 3 સબ્જેક્ટમાંથી કેટલાનું પૂછાશે તો કે 30 ગુણનું પૂછાશે વિદ્યાર્થી મિત્રો. તો એમાં પહેલાં અર્થશાસ્ત્રની વાત કરી લે કે અર્થશાસ્ત્રમાં શું શું પૂછાશે. તો કે એમાં પહેલાં તો મેઇનલી તમારે ભારતનું અર્થતંત્ર જોવું પડશે કે સ્વતંત્રતા પૂર્વે અને સ્વતંત્રતા બાદનું ભારતીય અર્થતંત્ર. ભારતના અર્થતંત્રમાં અત્યાર સુધી થયેલા વિવિધ સુધારાઓ છે, પછી આયોજન પંચ છે, પછી નીતિ આયોગ છે. તો આ બધી જ વસ્તુ તમારે જોવી પડશે વિદ્યાર્થી મિત્રો. પછી અર્થશાસ્ત્ર રિલેટેડ તમારે કૃષિ ક્ષેત્રમાં કઈ રીતના ઉપયોગી છે. તો કૃષિ ક્ષેત્રમાં મુખ્ય પાકો, સિંચાઈ પદ્ધતિ, કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી યોજનાઓ છે. પછી કૃષિ અને ટેકનોલોજી સાથે સંકળાયેલી ઔદ્યોગિક પ્રવૃત્તિ છે. પછી શ્વેત ક્રાંતિ છે. તો શ્વેત ક્રાંતિના પિતા કોણ છે વિદ્યાર્થી મિત્રો તો કે ડૉક્ટર વર્ગીસ કુરિયન છે. પછી હરિત ક્રાંતિ, તો હરિત ક્રાંતિના પિતા કોણ છે તો કે ભારતીય હરિત ક્રાંતિના પિતા MS સ્વામીનાથન છે. પછી જૈવિક ક્રાંતિ છે, ટકાઉ વિકાસ છે અથવા તો ટકાઉ ખેતી છે. પછી કૃષિ વિત્તીય નીતિ છે અને કૃષિ ઉત્પાદનની ભાવ નીતિ, ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ છે. તો
તો કૃષિ ક્ષેત્રે તમારે અર્થશાસ્ત્રમાં બધું જ જોવું પડશે. પછી આયોજન પંચ હતું, તો આયોજન પંચની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો કે 1951માં કરવામાં આવી હતી. અને પછી આયોજન પંચ પૂરું થયું પછી એના પછી નીતિ આયોગની રચના કરવામાં આવી. નીતિ આયોગની રચના ક્યારે થઈ? તો કે 2015થી નીતિ આયોગની રચના કરવામાં આવી હતી. 2014 અથવા તો 15થી નીતિ આયોગની રચના કરવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ બે ટોપિક તો તમારે અર્થશાસ્ત્રમાં જોવાના જ છે. પરંતુ હવે આગળ બીજા પણ કહી દઉં છું. તો કે અર્થશાસ્ત્રમાંથી બીજું તમને શું પૂછાશે? તો કે ભારતના ઉદ્યોગો અને ઔદ્યોગિક નીતિ. તો ભારત દ્વારા જે ઔદ્યોગિક નીતિ, તો જે આપણા ઉદ્યોગો ચાલે છે, મોટા મોટા ઉદ્યોગો ચાલે છે, GIDCO બનાવવામાં આવે છે, તો એના પાછળ ઔદ્યોગિક નીતિ બનાવવામાં આવે છે કે પ્રદૂષણ ના થવું જોઈએ. પછી જે વાતાવરણને પણ ધ્યાન રાખીને જોઈને અમુક ઔદ્યોગિક નીતિ તૈયાર કરવામાં આવે છે. તો બધા જ ધ્યાન રાખવામાં આવે છે. પછી ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું છે, એમાં ઉર્જાઓ આવી જાય, બંદરો આવી જાય, માર્ગો, હવાઈ મથકો, રેલવે, પછી ટેલિકોમ્યુનિકેશન ને આંતરમાળખા સાથે સંકળાયેલી સંસ્થાઓ. તો આ બધા જ ટોપિક તમારે કરવાના છે વિદ્યાર્થી મિત્રો. પછી છેલ્લું 5મા નંબરનું જોઈએ તો કે ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા. તો ભારત કર પદ્ધતિ, પછી જાહેર ખર્ચ, જાહેર દેવું કેટલું છે, કે આપણું જે સરકાર છે તેમના દ્વારા જાહેર ખર્ચ કેટલો કરવામાં આવે છે, પછી આપણી સરકાર પાસે જાહેર દેવું કેટલું છે, પછી ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય કેટલી છે, પછી તાજેતરમાં જે રાજકોષીય અને નાણાકીય નીતિઓના મુદ્દા છે, તો તાજેતરમાં જે કરંટમાં રાજકોષીય નીતિઓના જે મુદ્દા હોય છે, નાણાકીય મુદ્દા હોય છે, તો એ બધા તમારે કરંટ બેઝ પ્રમાણે જોવાઈને જોવા પડશે વિદ્યાર્થી મિત્રો. પછી મેઇન ટોપિક તમારે આ RBIનું યાદ રાખવું પડશે, કારણ કે આપણા ભારત દેશનું નાણાંનું નિયમન કરતી સંસ્થા જે કોઈ હોય ને, નાણાંનું નિયમન કરતી જે કોઈ સંસ્થા છે એ કઈ છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, RBI. તો RBI જે છે એ આપણા ભારતના નાણાંનું નિયમન કરે છે કે રૂપિયાને ઉપર લાવવો, નીચે લાવવો, અથવા તો કેટલા પ્રમાણમાં રૂપિયાને માર્કેટમાં લાવવા અથવા તો રિટર્ન લેવા. તો આ બધું નાણાંનું નિયમ છે એ કોના દ્વારા થતું હોય છે? તો કે RBI દ્વારા થતું હોય છે. તો RBI અમુક નીતિઓ બનાવેલી હોય છે. એમનું કાર્યક્ષેત્ર શું છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો અર્થશાસ્ત્રમાં તમારે બધું જ કરવું પડશે વિદ્યાર્થી મિત્રો. તો આ બાબતનું ધ્યાન રાખી લેજો. તો આ 5 ટોપિક તમારા અર્થશાસ્ત્રમાંથી પૂછાશે અને એમાંથી પછી તમને જો 10 માર્ક્સનું પણ અર્થશાસ્ત્ર પૂછી શકે, કારણ કે ટોટલ 30 માર્ક્સનું પૂછાવાનું છે. તો 30 માર્ક્સમાંથી 10 માર્ક્સનું અર્થશાસ્ત્ર પૂછે, 10 માર્ક્સનું પર્યાવરણ પૂછે, 10 માર્ક્સનું વિજ્ઞાન અને ટેકનોલોજી પણ પૂછી શકે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે કે આ 5 ટોપિક તમારે ગ્રુપ બીની મેન્સ માટે કરવાના છે. હવે આગળ આપણે પર્યાવરણ વિશે જોઈએ. તો કે પર્યાવરણમાં મેઇનલી 4 ટોપિક છે. અને આ પર્યાવરણની વાત કરીએ તો મેં તમને આગળ કીધેલું છે કે આપણે ફોરેસ્ટ ગાર્ડની જે લેક્ચર સિરીઝ બનાવેલી હતી, તો એ લેક્ચર સિરીઝમાં મેં પર્યાવરણ આખો લેક્ચર બનાવેલો છે. તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, જેથી કરીને તમારે આખું પર્યાવરણ ક્યાંયથી ગોતવું ના પડે ને એમાં જોઈ લેજો. અને જે પણ તમને કંઈ ઇસ્યુ હોય તો તમારે એની ટાઈમ મને વોટ્સએપના જે આપણી યુટ્યુબ ચેનલ છે એના માધ્યમથી પણ કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પણ તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. તો કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય તો એની ટાઈમ તમારે મને કોન્ટેક્ટ કરવાનો. તો પર્યાવરણ રિલેટેડ આપણે જોઈએ તો કે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ અને સંધિઓ. તો પછી પર્યાવરણ ક્ષેત્રની મહત્ત્વની સંસ્થાઓ છે, પછી પર્યાવરણ ક્ષેત્ર સાથે સંકળાયેલા મહત્ત્વના એવોર્ડ છે. હવે નીતિઓ અને એમની વાત કરીએ તો મોન્ટ્રીયલ પ્રોટોકોલ છે, ક્યોટો પ્રોટોકોલ છે, એ બધા પર્યાવરણની જાળવણી માટે જ કરેલો હતો. પછી વિયેના સંમેલન છે, પૃથ્વી શિખર સંમેલન છે. તો આ બધા સંમેલનો જે ભરાયેલા હતા એ કોના માટે હતા? તો કે પર્યાવરણની જાળવણી માટે હતા. તો આ આપણે ફોરેસ્ટ ગાર્ડની સ્પેશિયલ લેક્ચર સિરીઝ, એમાં પર્યાવરણ સબ્જેક્ટ આખો આપણે અલગથી લેક્ચર, આખી એક પ્લે લિસ્ટ જ બનાવેલી છે. એમાં આખું આપણે પર્યાવરણ આવી જાય છે. તો એમાં આ બધા જ ટોપિક તમને મળી જશે. પછી વન્ય અને વન્યજીવ સંરક્ષણ છે, તો એમના માટેના સંરક્ષણ માટેના જે અધિનિયમો છે
તો કે ટાઈગર સંરક્ષણ અધિનિયમ છે, તો એ બધા અલગ અલગ અધિનિયમો બનાવવામાં આવેલા છે, તો એ બધું જોવું પડશે. પછી એલિફન્ટ માટેના છે, એક સિંગી ગેંડા માટેનું છે, તો એ બધું જ આપણે જોયેલું છે. તો એ તમારે પર્યાવરણ આખું તમને આપણી જ આ લેક્ચર સિરીઝમાંથી મળી જશે. પછી ક્લાઇમેટ ચેન્જ એટલે કે જળવાયુ પરિવર્તન છે અને તેમને સંલગ્ન બાબતો. પછી આપત્તિ વ્યવસ્થાપન છે. આપત્તિ વ્યવસ્થાપન એટલે શું? તો કે ધરતીકંપ આવ્યો હોય, ભૂકંપ આવ્યો હોય, સુનામી આવી હોય, અથવા તો ક્યાંક વીજળી પડી હોય, તો એવા સંજોગોમાં કઈ પ્રકારની કારણ કે પર્યાવરણ છે તો એના ઉપર આપણો કંઈ હક હોતો નથી. એમાં તો આપત્તિ ગમે ત્યારે આવી શકે. તો વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણ રિલેટેડ આ જે લાસ્ટવાળો ટોપિક અને 3rd નંબરનો ટોપિક, તો એ અતિ મહત્ત્વનું છે. તો આ બે વસ્તુ તો તમારે મેઇનલી કરવી જ પડશે, કારણ કે જળવાયુ પરિવર્તનમાંથી મેઇનલી ક્વેશ્ચનો પૂછાશે અને પૂછાશે. હવે આગળ આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાંથી પણ મેઇનલી 4 ટોપિક જ પૂછાવાના છે. તો કે રોજબરોજના જીવનમાં સામાન્ય વિજ્ઞાન એટલે કે એમાં ભૌતિક વિજ્ઞાન આવશે, રસાયણ વિજ્ઞાન આવશે અને જીવ વિજ્ઞાન આવશે. તો આ 3 વિજ્ઞાન તમારે કરવા પડશે. એટલે કે સામાન્ય વિજ્ઞાન જે છે તો એમાં ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી ત્રણેય આવી જશે. પછી વિજ્ઞાન ક્ષેત્ર થયેલી મહત્ત્વની શોધો છે, તેમના શોધકો છે. એટલે કે વિજ્ઞાન ક્ષેત્ર રેડિયમની શોધ કરી, તો રેડિયમની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી? તો કે મેડમ ક્યુરી દ્વારા કરવામાં આવી હતી. પછી ગ્રેહામ બેલ દ્વારા શેની શોધ કરવામાં આવી હતી? ગ્રેહામ બેલ દ્વારા શેની શોધ કરવામાં આવી હતી? તો એવો ક્વેશ્ચન પણ પૂછી શકાય. તો જે મહત્ત્વની શોધો હતી કે આ વીજળીની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી? પછી અમુક અલગ અલગ કેલ્ક્યુલેટર છે તો એમની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી? તો એ સંશોધનોના જે સંશોધકો છે એમના પણ નામ તમને ખબર હોવી જોઈએ. પછી વિજ્ઞાન ક્ષેત્ર સંકળાયેલા એવોર્ડ છે. પછી વિજ્ઞાન અને ટેકનોલોજી સંલગ્ન વિવિધ સંસ્થાઓ છે અને પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકો છે, તો એ બધા જ વિશે ખબર હોવી જોઈએ. પછી સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી, એમની વિવિધ સંસ્થાઓ અને કાર્યક્રમો, એમાં DRDO આવી જાય વિદ્યાર્થી મિત્રો, એમાં DRDO આવી જાય કે DRDO જે છે એ સંરક્ષણ ક્ષેત્રે મહત્ત્વની ટેકનોલોજી બનાવતી હોય છે. પછી અંતરિક્ષ અને અવકાશ ક્ષેત્રે પ્રગતિ અને વિવિધ સંસ્થાઓ. તો અવકાશ અને અંતરિક્ષના રિલેટેડ જોવા જઈએ તો આપણું કયું આવશે? તો કે ઈસરો આવશે વિદ્યાર્થી મિત્રો. કયું આવશે? તો કે ઈસરો આવશે. પછી ભારતની ઉર્જા નીતિ, તો ભારત દ્વારા કઈ ઉર્જા નીતિ બનાવવામાં આવી છે? તો આ બધું જ પૂછાવાનું છે. તો ટોટલ 30 માર્ક્સમાંથી તમારે શું પૂછાશે? તો કે અર્થશાસ્ત્ર છે, પર્યાવરણ છે અને વિજ્ઞાન અને ટેકનોલોજી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 30 માર્ક્સમાંથી જે પણ મેં તમને ટોપિક કીધા તો એ ટોપિક તમારે મહત્ત્વના રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ આપણે 6થા નંબરનું જોઈએ તો કે કરંટ અફેર્સ. કારણ કે સાંપ્રત ઘટનાઓ કીધી છે. કરંટ અફેર્સ તમારું કેટલા માર્ક્સનું હશે વિદ્યાર્થી મિત્રો? તો કે ટોટલ 30 માર્ક્સનું કરંટ અફેર્સ હશે. એમાં પ્રાદેશિક એટલે કે તમારું જે પ્રદેશ છે, ગુજરાત લેવલનું જે કરંટ અફેર્સ છે એ પણ પૂછાશે. પછી રાષ્ટ્રીય લેવલે એટલે કે ભારત લેવલે અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની સાંપ્રત ઘટનાઓ એટલે કે 30 માર્ક્સનું ખાલી તમારું કરંટ અફેર્સ હશે વિદ્યાર્થી મિત્રો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે હવે તમારે કરંટ અફેર્સ જે છે એ ડેઇલી કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે આપણે એક્સપેક્ટેડ જોઈએ તો એક્સપેક્ટેડ આપણી એક્ઝામ ક્યાર સુધીમાં આવશે? તો કે ઓક્ટોબર નવેમ્બર સુધીમાં તો આપણી એક્ઝામ લેવાઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓક્ટોબર નવેમ્બરમાં આપણી એક્ઝામ આવવાની છે. તો આપણી પાસે જેટલો સમય છે તો એટલા સમયમાં તમારે ડેઇલીનું કરંટ અફેર્સ કરવું પડશે. તો 30 માર્ક્સનું કરંટ અફેર્સ પૂછાવાનું છે. હવે આગળ 7મા નંબરની વાત કરીએ તો કે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા. તો એમાં આપણું રિઝનિંગ રહેવાનું છે. અને રિઝનિંગ કેટલા માર્ક્સનું રહેવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ટોટલ 40 માર્ક્સનું રિઝનિંગ રહેવાનું છે. જેવી જ રીતના આપણે પ્રિલિમ્સમાં પણ 40 માર્ક્સનું રિઝનિંગ પૂછાયેલું હતું, એમ મેન્સમાં પણ 40 માર્ક્સનું મેથ્સ અને રિઝનિંગ હશે વિદ્યાર્થી મિત્રો. તો એમાં વાત કરીએ તો કે તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતાઓ છે. પછી સંખ્યાઓની શ્રેણીઓ છે, સંકેત છે અને એમના ઉકેલ છે. પછી સંબંધ વિષયક એટલે કે એનાલોજીના ક્વેશ્ચનો હશે.
લોજીના ક્વેશ્ચનો હશે વિદ્યાર્થી મિત્રો. પછી ઘડિયાળ અને કેલેન્ડર, તો આ ટોપિક તમારે કરવા પડશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, પછી સંખ્યા શ્રેણી છે, પછી સંબંધ વિષયક છે એટલે કે એનાલોજી છે, તો આ બધા ટોપિક છે. પછી ઉંમર આધારિત પ્રશ્નો છે, તો આ પણ પ્રિલિમ્સમાં પૂછાઈ ગયેલા હતા વિદ્યાર્થી મિત્રો. પછી સંખ્યા વ્યવસ્થા અને તેના માપક્રમ, તો આ પણ આપણને પૂછાઈ ગયેલું હતું. પરંતુ જે આ ચોથા નંબરનો ટોપિક છે એમાં તમારે ઘડિયાળ અને કેલેન્ડર છે, તો એમના ક્વેશ્ચનો પૂછાણા હતા. પણ એ શેમાં પૂછાણા હતા વિદ્યાર્થી મિત્રો? તો કે ડીઆઈમાં પૂછાણા હતા. તો એમના માટે બહુ અઘરા ડીઆઈના ક્વેશ્ચનો અમુકે સોલ્વ કરેલા હોય, અમુકે ના કરેલા હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ ઘડિયાળ અને કેલેન્ડર જે છે એ તમારે પરફેક્ટલી કરવા પડશે. બાકી તો બધું તમારે રિવિઝન જ કરવાનું છે, કારણ કે પ્રિલિમ્સમાં તમે બધું પરફેક્ટ કરેલું છે. તો હવે ખાલી તમારે રિવિઝન જ કરવાનું છે. પરંતુ આ જે ઘડિયાળવાળો ટોપિક છે અને કેલેન્ડરવાળો ટોપિક, તો આ બે તમારે મોસ્ટલી પહેલાં તો આ બે ટોપિક કરવા પડશે વિદ્યાર્થી મિત્રો. પછી આગળ આપણે જોઈએ તો કે રિઝનિંગ અને મેથ્સમાંથી બીજું શું પૂછાશે? તો કે બીજું માહિતીનું અર્થઘટન છે, પછી માહિતીનું વિશ્લેષણ છે, માહિતીની પર્યાપ્તતા અને સંભાવના, એટલે કે ડીઆઈ છે, ડીએસ છે, એનાલિસિસ ઓફ ડેટા છે અને પ્રોબેબિલિટી છે, એટલે કે સંભાવના તમારે તો કરવી જ પડશે. હવે માહિતીનું અર્થઘટન છે, માહિતીનું વિશ્લેષણ છે, માહિતીની પર્યાપ્તતા છે, તો આ બધા ક્વેશ્ચનો આપણને પ્રિલિમ્સમાં પૂછાઈ ગયેલા હતા અને આપણે બધાએ જો ટાઈમ બચ્યો છે તો એમણે બધાએ ટીક કરેલા જ છે. તો હવે તમારે મેઇનલી આમાંથી સંભાવના કરવી પડશે. પછી સરેરાશની વાત કરીએ તો સરેરાશ પણ આપણું કરી લીધેલું હતું, પરંતુ મધ્યક, મધ્યસ્થ અને બહુલક નહોતું કર્યું. પરંતુ ખાલી સરેરાશના ક્વેશ્ચનો આપણને નોર્મલી પૂછાતા હતા, તો સરેરાશ પણ તમારે જોઈ લેવું પડશે. પછી ઘાત અને ઘાતાંક છે, વર્ગમૂળ છે, ઘનમૂળ છે, ગુસા લસા છે, તો આ બધું આપણે પ્રિલિમ્સમાં કરેલું જ હતું. પછી ટકાવારી છે, આ એક સાદું વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજ, તો આ તમારે કરવું પડશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે સાદું વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજ આપણે પ્રિલિમ્સમાં નહોતું, પરંતુ મેન્સમાં એણે નાખેલું છે. નફો ખોટનું તો આપણે કરેલું જ છે. પછી સમય અને કાર્ય, સમય અને અંતર અને ઝડપ અને સમય, તો આ બધું જ વિશે કરેલું છે. તો મેઇનલી તમારે શું કરવાનું છે? તો કે આગળના પેજીસ ઉપર આપણે જોયું હતું એમાં ઘડિયાળ અને કેલેન્ડર હતું. ઘડિયાળ અને કેલેન્ડર, તો આ બે વસ્તુ તમારે કરવી પડશે, ઘડિયાળ અને કેલેન્ડર. પછી આમાંથી સંભાવના કરવાની છે અને સાદું વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજ, તો એ તમારે શરૂઆતથી કરવું પડશે. બાકી બધાનું તમારે રિવિઝન કરવું પડશે. તો ટોટલ 40 ગુણ તમને ખાલી મેથ્સ અને રિઝનિંગમાંથી મળવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું જે ગ્રુપ બી જે છે એમના દ્વારા અભ્યાસક્રમ જે બહાર પાડવામાં આવ્યો હતો. ગ્રુપ બીને મેન્સ માટેનો ગ્રુપ બી મેન્સ માટેનો જે અભ્યાસક્રમ છે, જે સિલેબસ છે, તો એમની ચર્ચા કરી. તો બેઝિકલી આપણે 200 માર્ક્સનું પૂછાય એમ છે વિદ્યાર્થી મિત્રો. તો 200 માર્ક્સમાંથી કયા કયા ટોપિકમાંથી કયું કયું પ્રકારના પૂછાશે, તો બધા જ વિશે આપણે આ લેક્ચર સિરીઝમાં ચર્ચા કરી લીધી. ને બધા વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ કે લાસ્ટ સુધી લેક્ચર નિહાળો. અને આપણો આ લેક્ચર જો તમને ઉપયોગી લાગતો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, અને સાથે સાથે લાઈક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. તો હવે હું રજા લઉં છું ને હવે મળીશું નેક્સ્ટ નવા લેક્ચરમાં. તો જય હિન્દ, જય ભારત દોસ્તો.